જો આજે આપણે છે ને ભજીયા બનાવ્યા છે ને આ જો એનું ખીરું છે એવી રીતના આ જો ભજીયા તરાય છે એટલે આ ભજીયા છે ને એની અંદર આપણી પાસે ભાત બપોરનો પડ્યો હોય તો ભાત નાખી દેવાનો અને ડુંગળી સુધાર નાખવાની લાંબી ચિપ્સ જેવી ડુંગળી કરવાની અને એની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો ગરમ મસાલો નાખવાનો જરીક હળદર નખાય જરીક લીંબુ મેં હિંગ નખાય એટલે સરસ ભજીયાનો સ્વાદ આવે મીઠું તો એ બધું થઈ જાય પછી આમ એની અંદર મરચાં હોય તો લીલા મરચાં નખાય ધાણાભાજી નખાય એવું બધું એની અંદર નખાય પછી એને આપણે ભજીયા છે ને તરીએ ને ત્યારે સેજ આલા આમ લીલા જેવા તરાય આમ જીરીક બહુ આમ આકરા નહીં કરવાના સેજ આચા કાચા પાકા જેવા તરવાના એટલે કાચા પાકા જેવા તરાઈ જાય ને પછી જો કાચા પાકા તરાઈ જાય ને પછી એને છે ને આવી રીતના આમ કરી અને આપણે આમ દબાવી નાખવાનું સરસ દબાવવાનું એટલે દબાવીએ ને એટલે દબાવેલ ભજીયા થયા પછી આને છે ને શું કરવાનું કે આવી રીતના ભજીયા તૈયાર થઈ ગયા દાબેલા ભજીયા પછી આને પાછો બીજો ઘાણવામાં તરવાના અને તરવાના એટલે આને એકદમ લાલ જેવા થવા દેવાના આકરા ભજીયા થવાના આકરા ભાવતા હોય તો આકરા થવા દેવાના નકર ઓલા સેજ રહેવા દેવાય ને આકરા થવા દો ને તો તમને બહુ ખાવાની મજા આવે એમ કડકડિયા ભજીયા થઈ જાય ને પછી તમે ચા સાથે ખાઓ પછી લીલી ચટણી લાલ ચટણી આંબલીની ચટણી એવી બધી ચટણી કરી અને આ ભજીયા ખવાય જો તમને બધાને આ ભજીયા ભાવતા હોય તો ખાસ કરીને આ મારો વિડીયો છે તો હું યુટ્યુબમાં મૂકું છું તો તમે બધા ખાસ કરીને જોજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયા શું તમને કોઈને ગમતા નથી તમે કોઈ લાઈકે નથી કરતા અમને તમે કોઈ સબસ્ક્રાઈબ નથી આપતા તો હવે અમારા વિડીયા તમે જો ત્યારે ખાસ કરીને અમને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો યુટ્યુબમાં હોય ઇન્સ્ટાગ્રામમાં હોય છે ને ફેસબુકમાંય મૂકીએ છીએ તો ખાસ કરીને અમારા વિડીયા તમે જોજો ને લાઈક ખાસ કરજો જય માતાજી।